નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પીવાયક્યુ પાર્ટ 2 છે. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે બાકી રહેલા પીવાયક્યુનું આપણે સમજૂતી પ્લસ આપણે સોલ્યુશન જોઈશું. જેમાં વિદ્યાર્થી મિત્રો મને લાગી રહ્યું છે કે જો તમારું આ ટાઈપનું જો પેપર નીકળ્યું તો તમારે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો આમાંથી 9 થી 10 માર્ક્સ રિપીટ થવાના છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો આ વ્યાકરણ પણ ખૂબ ઘણું છે અને તમારું જે કન્ટેન્ટ છે એ થોડું ઓછું છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમારું આ ટાઈપનું પેપર રહ્યું તો ઘણા બધા પ્રશ્નોમાંથી ચોક્કસથી રિપીટ થવાના છે. અને વિદ્યાર્થી મિત્રો તમે પણ આ ટાઈપની તૈયારી રાખજો, જેથી કરીને તમારું પેપર આ ટાઈપનું આવે અથવા તો આનાથી થોડું ઉપર નીચે થાય તો પણ તમને જરા પણ વાંધો ન આવે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જ્યાંથી બાકી રાખ્યો હતું ત્યાંથી હવે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો 116 નંબરથી આપણે બાકી રાખ્યું તો ત્યાંથી જોઈએ કે સુંદર નવપલ્લિત વૃક્ષ ઉગી જવાની એ તીવ્ર પ્રતીક્ષા કરી રહી હતી. આ વાક્યના આધારે શબ્દમાંથી કયો શબ્દ વિશેષણ ધરાવતો નથી? આપણે અહીં વિશેષણ શોધવાનું, વિશેષણ શબ્દ નથી તે શોધવાનું છે, એટલે કયો શબ્દ વિશેષણ ધરાવતો નથી તે જોવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એકવાર ઓપ્શનો જોઈ લઈએ કે સુંદર એ તો વિશેષણ છે કે આ સુંદર ઘર છે. ઘર કેવું છે? સુંદર, તો વિશેષણ દર્શાવે છે. પછી એ રીતના નવપલ્લિત એ પણ વિશેષણ ધરાવે છે. તીવ્ર, આ તીવ્ર સુગંધ ક્યાંથી આવે છે? તો સુગંધ એક શબ્દ છે ને એના આગળ તીવ્ર લગાવીએ તો એ તમારું વિશેષણ થશે. પણ અહીં વિદ્યાર્થી મિત્રો પ્રતીક્ષા શબ્દ છે. શું પ્રતીક્ષા શબ્દ છે એ તમારું વિશેષણ ધરાવતું નથી. તીક્ષા એવું કોઈ પણ એ શબ્દ નથી. તો આ એક તમારું નામ છે, તો આ તમારું વિશેષણ ધરાવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો 116 નંબરમાં આપણો આન્સર થશે ઓપ્શન ડી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો 117 નંબરમાં આપણને અહીં જોડકા સ્વરૂપે કૃત્ય અને પાત્રો આપેલા છે. તમારે આ ટોપિક પણ કરવાનો કે કૃત્ય અને જો તમે પાઠ વાંચો છો તો તમારે મુખ્ય કૃતિઓ કઈ કઈ છે તે ખાસ જોવાની છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જોડકા સ્વરૂપે છે, તો આપણો સાચો આન્સર શું થશે જોઈ લે કે સાચો આન્સર અહીં વિદ્યાર્થી મિત્રો 117 નંબરમાં ડી ઓપ્શન સાચો થશે. એટલે કે માત્ર 2, 3 અને 4 એ સાચા છે. આ પહેલું એ તમારું ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો કે નથી તો કાંતિ અને કંચન માસી 3માં 100 ટચનું સોનું તો કુટુંબમાં અને અયપ્પા, અને શરણાઈના સૂર તો રમજુ, મીર અને સકીના. આ તમારા સાચા થશે, એના સિવાયનું ખોટું છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 118 નંબરમાં તમને શું કીધું છે કે પર પ્રત્યે લાગીને બનેલો શબ્દ શોધવાનો છે. શું પર પ્રત્યે લાગીને શબ્દ પર પ્રત્યે લાગેલો હોય તે શબ્દ શોધવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો પહેલા ઓપ્શન જોઈ લે વણથંભી. તો વણથંભી વિદ્યાર્થી મિત્રો અહીં તો આ પૂર્વ પ્રત્યય છે. જે આગળ પ્રત્યય લાગે તો પૂર્વ પ્રત્યય કહેવાય. વણથંભી એક શબ્દ છે તો એના આગળ વણ લાગ્યું તો એ તમારું પૂર્વ પ્રત્યય કહેવાય. ઋણી, આમાં તમને શું લાગી રહ્યું છે કોમેન્ટ બોક્સમાં જણાવશો. નિષ્ફળ, તો આ ફળ શબ્દ તમારો ફળ એક શબ્દ છે એના આગળ ની લગાવ્યું તો એ તમારે શું થઈ ગયું? પૂર્વ પ્રત્યય થઈ ગયું. પછી જોર, તો જોર પણ એક શબ્દ છે એના આગળ આપણે ક લગાવી દીધો, કમ લગાવી દીધો, એ તમારો પૂર્વ પ્રત્યય છે. તો ઓપ્શન બી તમારું શું છે કે પર પ્રત્યય લાગેલો છે. પર પ્રત્યયનો મતલબ કે પાછળ લાગેલો હોય તે પ્રત્યય. ઋણી, ઋણ એક શબ્દ છે એના આગળ એનું ઈ પ્રત્યય લાગ્યું તો ઋણી થયું. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 119 નંબર કે ત્યારે કામ કહ્યું ગોરાણીએ તેને સાંભળે રે. આ પંક્તિમાં સર્વનામ કયું પ્રકાર? આપણે સર્વનામ શોધવાનું છે અને એનું પ્રકાર જણાવવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ત્યારે શું સૂચવે છે? આમાં સ્થળ તો સૂચવતું નથી, એટલે કે ઓપ્શન એ તો આવશે જ નહીં. સ્વવાચક એ પણ નહીં આવે, કેમ કે એમાં તો આપણે હું અમે તેવા સ્વવાચક આવશે. પછી જથ્થો તો કોઈ સેન્ટેન્સમાં આવતો જ નથી, એટલે કે જથ્થાની તો કોઈ વાત જ નથી. તો લાસ્ટ ઓપ્શન શું રહ્યો? ડી, સમય. ત્યારે એટલે કે સમય સૂચવે છે તો સમયવાચક સર્વનામ આવશે. ચલો 120 નંબરમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જો ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો પૂર્ણાવસ્થા દર્શાવતો કયો પ્રત્યય વપરાય છે? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ભૂતકાળમાં જે પણ ક્રિયા પૂરી થઈ ગઈ તે હું ગયો હતો. જે રીતના હું આવ્યો તો આવવાની ક્રિયા પૂરી થઈ ગઈ તો યો પ્રત્યય આવે. પછી એ રીતના
ગયો, તો આ રીતના ય પ્રત્યય, તો આમાં ઓપ્શન આવશે બી. ચાલો, અહીં તમારે 121 નંબરમાં જોડકા છે વિદ્યાર્થી મિત્રો. તો જોડકામાં તમારે તમારો ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો, અહીં સાચો ઓપ્શન આવશે સી. એક સાથે ડી, એક સાથે શું આવશે? એક સાથે ડી, બે સાથે સી, બે સાથે સી, ત્રણ સાથે બી અને 4 સાથે એ. આ રીતના તમારા સાચા ઓપ્શન થશે. અહીં તમે રીડ કરી શકો છો, એના જે પણ ઓપ્શન છે તે તમે સામ એકવાર જોઈ લેજો. ચલો, 122 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. 122 નંબરમાં શું છે કે આપેલા શબ્દનો સંધિ વિગ્રહમાંથી ખોટો વિકલ્પ શોધવાનો છે. શું શોધવાનું છે? ખોટો વિકલ્પ શોધવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, ચલો, અહીં તમારે શું શોધવાનું છે? સંધિ વિગ્રહમાંથી ખોટો વિકલ્પ શોધવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો પવન, તો પો વત્તા અને આ એક સાચી છે વિદ્યાર્થી મિત્રો. અહીં આ યથેષ્ટા, તો અહીં શું કરેલું છે? યથાવત્તા ઇષ્ટ જ કરેલું છે, એટલે આ ખોટું છે. પછી ગંગોર્મીમાં અહીં ગંગો વત્તા ઓ થવું જોઈએ, તો એ પણ ખોટું છે. ચલો, અહીં આ પણ ખોટું છે, તો એક જ ઓપ્શન તમારે 122 સાચું છે. એટલે કે આ 3 બી, સી અને ડી તમારા ખોટા ઓપ્શન છે. આનો મતલબ એવું કે તમે આમાંથી કોઈ પણ ટીક કરેલો હશે તો તમારો સાચો આન્સર થશે. ચલો, આપણને ખોટો વિકલ્પ શોધવા કીધું છે, એટલે આપણે આ બધા ખોટા છે. એક જ આ તમારો સાચો છે. એટલે આમાંથી બી કર્યો હશે, સી કર્યો હશે અને ડી કર્યો હશે તો પણ તમારો ઓપ્શન, એટલે કે તમારો પ્રશ્ન સાચો ગણાશે. ચલો, 123 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. 123માં શું છે કે કોઈ પણ કામ માટે સૂચન, વિનંતી, આગ્રહ આદિ જેવી આડકતરી પ્રેરણા અપાય તો તે વાક્ય કયું કહેવાય? શું થશે વિદ્યાર્થી મિત્રો? તો એ વાક્યનું શું કહેવાશે? વિધેયાર્થ વાક્ય કહેવાશે. આજ્ઞા આપે તેને આજ્ઞાર્થ વાક્ય કહેવાય વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન આપણે પ્રશ્ન કરીએ તો પ્રશ્નાર્થ વાક્ય, નિર્દેશ એટલે કે કંઈક વસ્તુને બતાવે, નિર્દેશ કરીએ તો નિર્દેશાર્થ વાક્ય કહેવાય. ચલો, તો આમાં ઓપ્શન આપણો બી આવશે. ચલો, 124 નંબર જે સમાસ ઓળખાવાનો છે, બાઢાખત, તો શું આવશે 124 નંબરમાં? અહીં વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો સમાસને એ રીતના વિગ્રહ કરશે, એટલે કે છૂટું પડશે કે ભાડાનો ખત. પણ વિદ્યાર્થી મિત્રો ભાડાનો ખત ના હોય, આમાં આપણે સાચો જવાબ આવશે ઓપ્શન બી, મધ્યમરૂપી સમાસ છે ભાડાનો ખત. કેમ કે ભાડાનો વિગત દર્શાવતો ખત, તો શું થશે? આના લોક કરીએ વચ્ચેનું પદ, તો ભાડા ખત એ રીતના થશે. અહીં તમારે ભાડાનું ખત એ રીતના વિગ્રહ નથી કરવાનો. અહીં તમારું સાચું વિગ્રહ શું થશે? ભાડાનો વિગત દર્શાવતો ખત, આ રીતના થશે. એટલે કે આમાં ઓપ્શન બી સાચો આવશે. ચલો, 125 નંબર જે હવે હું તમને બધું આપીશ. તો વાક્યનો પ્રકાર જણાવવાનો છે. શું થશે? સાદું વાક્ય છે. આમાં કોઈ પણ સંયોજકો આ તે નથી, સંયુક્ત નથી, તો આ શું છે? મિશ્ર પણ નથી, તો આ સાદું, એકદમ સાદું વાક્ય છે. ચલો, 126 નંબર જોઈ લે વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી કયા વિરુદ્ધાર્થી શબ્દની જોડ સાચી નથી? ચલો, તો સાકાર તો નિરાકાર એ સાચું જ છે વિદ્યાર્થી મિત્રો. પછી સુગમ તો દુર્ગમ, આ પણ સાચું છે. સંચિત તો નિશ્ચિત, સંચિત તો નિશ્ચિત, આ પણ સાચું છે. સુબુધ તો કુબુધ, આ એક ખોટું છે. તો આ તમારું સાચું ઓપ્શન, આ તમારો આન્સર ડી અહીં આવશે. ચાલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 127 નંબરમાં તમારી વાત હું નથી સમજતી, હું માં છું, દુશ્મન તો નથી ને? આ વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો ક્યાં આવશે? ચલો, શું આવશે વિદ્યાર્થી મિત્રો 127 નંબરમાં? તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સાચો ઓપ્શન આવશે એ, સમજતી પછી પ્રશ્ન ચિહ્ન. સમજતી પછી તમારી વાત હું નથી સમજતી, તો અહીં તમારું પ્રશ્ન ચિહ્ન આવશે. પછી હું, પછી અલ્પવિરામ અને પછી પ્રશ્ન ચિહ્ન આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારું સેટ થશે. ચલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 128 નંબરમાં વિદ્યાર્થી મિત્રો ધ્વનિ શ્રેણી. આનો મતલબ એવું છે કે જે તમારા ધોરણ 9 અને 10માં જે વ્યાકરણ તમે અનુક્રમણિકમાં જોશો, તેમાં તમને વ્યાકરણના ટોપિકો આપેલા છે, એ બધા તમારે કરવાના રહેશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો દરેકમાંથી એક બે પ્રશ્નો નીકળ્યા છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ વખતે પણ તમારા નીકળવાના જ છે. તો વિદ્યાર્થી મિત્રો એ ખાસ કરીને જજો. ચલો, એમ તો આપણે પણ કરાવ્યા જ છે, તમે જોશો યુટ્યુબમાં તો તમને આરામથી મળી જશે આપણે ચેનલ પર. ચલો, આમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો કઈ ધ્વનિ શ્રેણી સાચી નથી? ચલો, આમાં તમારે ખાસ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કઈ ધ્વનિ શ્રેણી સાચી નથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ સી તમારી સાચી નથી, એટલે કે આ તમારી
ખોટી જોડણી છે, આપણે ખોટી જ શોધવાની છે, એટલે કે આમાં આન્સર આપશે આપણો સી. ચલો આ બધી સાચી છે વિદ્યાર્થી મિત્રો, સાચી ખાસ જોઈ લેજો, જે સાચી છે તે ખાસ જોઈ લેવાની. હાથો હાથ તો હ વત્તા આ વત્તા થ વત્તા એ કમ્પ્લીટ જ છે. કાર્યક્રમમાં ક વત્તા આ, જો ક પ્લસ આ બરાબર છે, ર પહેલાં રેફ છે એટલે કે ર પહેલાં આવશે, એ કમ્પ્લીટ જ છે. અહીં તૃષ્ણામાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કદાચ ફરી પૂછાશે મને એવું લાગી રહ્યું છે, તો અહીં આપણે આ રૂ આવતું નથી, આમાં આપણો આ રૂ આવે છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આમાં ઓપ્શન તમારો ખોટી શોધવાની છે, તો ઓપ્શન સી આવશે, એ તમારી જોડણી દોની શ્રેણી ખોટી છે, બાકીની સાચી છે. તો બાકીની જે સાચી છે તમારે ખાસ ધ્યાન લેવાની. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 129 નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચેના આપેલા પ્રકારમાં કયો પ્રકાર અમૃત સંજ્ઞા દર્શાવે છે. તો આમાં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે, ભાવવાચક સંજ્ઞા. વિદ્યાર્થી મિત્રો ક્રિયાવાચક સંજ્ઞા એટલે તો એમાં આપણને ક્રિયા દર્શાવેલી હશે. ચલો દ્રવ્યવાચકમાં તો આપણને ખ્યાલ છે કે વિદ્યાર્થી મિત્રો પાણી છે, પેટ્રોલ છે, ઘઉં છે, ચોખા છે, એ બધા શું દર્શાવે છે, એ બધું દ્રવ્યવાચક કહેવાય. અને જાતિવાચકમાં છોકરો, પર્વત, નદી, તો આ રીતના જે શબ્દ આવશે એ તમારું જાતિ સૂચવશે. તો અહીં અમૃત, તો આ તમારું શું સૂચવશે, ભાવવાચક સંજ્ઞા સૂચવશે. ભાવવાચકમાં બીજું શું આવી શકે છે, જીવન છે, મૃત્યુ છે, દયા છે. તો આવી બધી વસ્તુ, જે વસ્તુ આપણે અડી ના શકીએ અને જોઈ ના શકીએ, ખાલી આપણે અનુભવી શકીએ, તો એ બધી વસ્તુ શામાં આવશે, ભાવવાચક નામમાં આવશે. ચલો આગળ વધીએ. 130માં સમાનાર્થી કહેવત માટે જુદો પડતો વિકલ્પ શોધવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે 130માં તમારો આન્સર આવશે બી. ચલો આમાં જુદો પડતો વિકલ્પ કયો છે, ઓપ્શન બી. ચલો 131 નંબર, જે માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું જ નથી, આ એ ભાવ સાથે કઈ પંક્તિ અસંગત છે, એટલે કે અહીં બંધ બેસતી નથી, તે વસ્તુ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં આવશે 31 નંબરમાં ઓપ્શન ડી. ચલો જ્યાં તમને વધારે સમજવા જેવું હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો હું તમને ડીપલી સમજાવીશ, ને અમુક પ્રશ્નો એવા હશે જ્યાં આપણે ડાયરેક્ટ ઓપ્શનથી સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતના PIQ જોવાનો મતલબ એવું છે કે તમને એક સાથે ઘણું બધી વસ્તુ તમને બીજું નવું વધારે શીખવાનું મળી જાય. તો આ રિલેટેડ જે તમે પ્રશ્નો આવશે તો તમે આરામથી એને આપણા સમજાવ્યા પ્રમાણે એને સોલ્વ કરી શકશો. તો ચલો આગળ વધીએ. 131 નંબરમાં તમારો શું આન્સર આવ્યો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન ડી. શું છે, ઓપ્શન ડી. ચલો આગળ વધીએ. ચલો 132 નંબરમાં જોડણી ભેદ છે. જોડણી ભેદથી અર્થભેદ ન થતો હોય તેવો વિકલ્પ શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને 10માં જે પણ વ્યાકરણમાં જેટલા પણ ટોપિક છે, આ બધા ધોરણ 9 અને 10માં તમારા ટોપિકો છે. આ જોડણી ભેદવાળો ધોરણ 10માં છે, એ તમારે ખાસ કરીને જવાનું, તેમાંથી તમારા 1-2 પ્રશ્નો નીકળવાના છે, એ ફાઇનલ છે. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો જોડણી ભેદ આપણે ઓપ્શન જોઈએ. કેસ એટલે શું થશે, જો ખાલી સ નો ફેર છે, આ કેસ સ હોય તો એનો મતલબ થાય વાળ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ કેસનો મતલબ શું થાય કે જે આપણે કેસ કરીએ છીએ, પોલીસ સ્ટેશનમાં કેસ કરીએ છીએ, તો તે વસ્તુ. ચલો હંમેશ અને હંમેશ, તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન સાચો બી થશે કે હંમેશ, એટલે કે આનો કોઈ બીજો મતલબ થતો નથી. આ એક જ વસ્તુ હંમેશ એટલે કે સદા માટે. તો આ એક ઓપ્શન એવો છે કે એનો કોઈ મતલબ નીકળતો નથી, એક જ અર્થ થાય છે. અહીં કડું, તો આ પહેલો કડું છે એનો મતલબ થાય કે ઔષધિ જડીબુટ્ટી છે આ નામની. અને અહીં આ કડું, તો એ હાથમાં પહેરવાનું કડું. પછી આ અલી, તો પહેલાં અલી છે, આપણું હસવું અલી છે, એ તમારો અલીનો મતલબ થાય કે ભમરો. અને આ અલી એટલે કે બહેનપણી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારો ઓપ્શન સાચો શું થશે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી એ તમારો આનો અર્થભેદ થતો નથી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 133 નંબર જોઈશું. ભૂલી ગયા પછી એકાંકીમાં લેખકે કયા ફ્રેન્ચ વિચારકને યાદ કર્યા છે. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો 133માં, ઓપ્શન એ આવશે. શું આવશે, સાત્ર, એ ઓપ્શન એ આવશે. ચલો 134 નંબર જોઈએ. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખરેખર એ શબ્દ શું સૂચવી રહ્યો છે તે દર્શાવવાનું છે કે આપેલા વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો કયો પ્રકાર સૂચવે છે તે આપણે શોધવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો
જો રીત હોય તો વિદ્યાર્થી મિત્રો રીત કઈ રીતના થઈ રહી છે તે આવે કે જે રીતના કે કોઈ ઝડપથી ચાલે છે, કોઈ ધીમું ચાલે છે, ફટાફટ ખાય છે, તો એ બધી રીત કહેવાય. સમય તો એ સમય તો અહીં દર્શાવતો નથી. માત્રા કે મને થોડું દૂધ આપો, તો એ રીતના તો માત્રા સૂચવે, અથવા પરિમાણ કહેવાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ બધી ઓપ્શન સેટ ના થશે. આ ખાલી ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે કે અભિગમ વાંચે કે ખરેખર એક આપણો અભિગમ છે. શું છે? ખરેખર આ વસ્તુ આવું થવું જોઈએ. તો એક આપણો શું છે? અભિગમ છે, આપણું એક વિચાર છે. તો શું કહેવાશે? આ તમારો સાચો ઓપ્શન અહીં સી આવશે. ચલો 135 નંબર જોઈએ. રવિન્દ્રનાથ ટાગોરના કયા કાવ્ય સંગ્રહ માટે વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું? તો આમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ગીતાંજલિ માટે એમને મળ્યો હતો નોબેલ પારિતોષિક. ચાલો પછી 137 નંબર જોઈએ. કન્યા પક્ષે કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપાડ્યું હતું. આ વાક્યની રચના કયા પ્રકારની છે? કન્યા પક્ષે કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ઉપાડ્યું. તો આ વાક્ય કયા પ્રકારનું છે? તો વિદ્યાર્થી મિત્રો આમાં ઓપ્શન આવશે ઓપ્શન એ, કર્તરી વાક્ય થશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 137 નંબર. આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે, ખમ્મા બાપ ઢેલ, તારો ગણ જિંદગી લગી છે ભૂલાશે. પ્રસ્તુત વાક્યમાં કઈ બોલીનો પ્રચુર માત્રામાં ઉપયોગ થયો છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં વિદ્યાર્થી મિત્રો 137માં ઓપ્શન આવશે તમારું સોરઠી બોલી. શું? સોરઠી બોલી. ઓપ્શન ડી તમારો સાચો જવાબ આવશે. ચલો 138 નંબર જોઈએ. 138 નંબરમાં શું છે કે હાઇકુ કાવ્ય સ્વરૂપ વિશેના નીચેના વિધાન ધ્યાને લો. ચલો હાઇકુમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આમાં તમને શું છે કે જાપાનમાંથી આવેલો વાક્ય પ્રકાર છે, 17 અક્ષરનું બંધારણ છે, 3 પંક્તિમાં રજૂઆત થાય છે, ચિત્રાત્મક કાવ્ય કૃતિ છે. તો નીચેનામાંથી કયા વિકલ્પો સાચા છે હાઇકુ માટે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો સાચો જવાબ આવશે ડી, કે હાઇકુ માટે બધી વસ્તુ સાચી છે. 1 2 3 4 બધી વસ્તુ સાચી છે. જાપાનમાંથી લેવામાં આવે, 17 અક્ષરનું બંધારણ છે, 3 પંક્તિમાં રજૂઆત થાય છે અને ચિત્રાત્મક કાવ્ય કૃતિ છે. ચલો 139 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. 139 નંબરમાં શું છે? નીચેના ઉદાહરણોમાંથી પ્રાંત સાંકળી અલંકારનો સાચો વિકલ્પ શોધો. પ્રાંત સાંકળી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો તો આમાં તમારે પ્રાંત સાંકળી એટલે શું થશે કે જે પંક્તિમાં પ્રથમ પંક્તિના અંતમાં અને બીજી પંક્તિની શરૂઆતમાં, એટલે કે વચ્ચે પ્રાસ બેસે તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. શું કહેવાય? પ્રાસ સાંકળી અલંકાર. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો સાચો જવાબ આવશે એ. આ પ્રાસ સાંકળી અલંકારને બીજું શું કહેવાય છે? પ્રાસ સાંકળી અલંકારને વિદ્યાર્થી મિત્રો આંતરપ્રાસ અલંકાર પણ કહેવાય છે. તો ઓપ્શનમાં તમને જે પ્રમાણે આપ્યું તે પ્રમાણે તમારે જો આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી, તો વિદ્યાર્થી મિત્રો જેના પહેલું પંક્તિનો છેલ્લો અક્ષર અને બીજી પંક્તિનો પહેલો અક્ષર જે હે તે આવો પ્રાસ બેસે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આંતરપ્રાસમાં શું થાય, એટલે કે પ્રાસ સાંકળીમાં શું થાય, આ રીતના તમારો પ્રાસ બેસશે કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો શરૂઆતમાં જ્યારે પ્રાસ બેસે તો આ પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. ચલો આગળ વધીએ 140 નંબરમાં. વિરોધી પરિસ્થિતિ, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો. વિરોધી પરિસ્થિતિનો અર્થ આપતી કહેવતો માટે જુદો પડતો વિકલ્પ પસંદ કરવાનો છે. શું શોધવાનું છે? જુદો પડતો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારો ઓપ્શન સી આવશે. ગાજ્યા મેં વરસે નહીં અને બસતા કૂતરા કરડે નહીં. તો આ તમારો સાચો શું છે કે વિરોધી પરિસ્થિતિનો અર્થ આપતી કહેવતો માટે જુદો વિકલ્પ છે. તો ઓપ્શન અહીં આપણે સી આવશે. ચલો 141 નંબર. જે નીચેનામાંથી કયું વાક્ય સંકુલ વાક્ય નથી તે જણાવો. શું સંકુલ વાક્ય નથી તે જણાવવાનું છે 141માં? તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારા આવશે ઓપ્શન એ. અરુણિમાએ આફ્રિકાનું કિલીમાંજરો અને યુરોપનું એબ્યુલસ સર કર્યું છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આમાં જો 141 નંબરમાં નીચેનામાંથી કયું વાક્ય સંકુલ વાક્ય નથી તે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો
સંકુલ વાક્ય કેવું થશે કે સંકુલ વાક્યમાં આપણને ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 141 નંબરમાં આપણનો સાચો ઓપ્શન આવશે એ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સંકુલ વાક્ય એકવાર જોઈ લે કે સંકુલ વાક્ય એવું હોય છે કે કોઈ એક વાક્ય હશે, એ પહેલું વાક્ય હશે એનું જે બીજું વાક્ય હશે એ જવાબ આપતું હશે, એટલે કે પહેલું જે વાક્ય હશે એ મુખ્ય વાક્ય હશે અને એના જે રીતના હું કહું છું કે મહેનત કરશો તો પાસ થશો, મહેનત કરે તે પાસ થાય. તો વિદ્યાર્થી મિત્રો મહેનત કરવું એક વાક્ય છે. હવે જો આપણે એ અધૂરું રાખીએ તો આપણને અર્થ સમજાય નહીં, પણ જો આપણે પાછળ મહેનત કરશે તે જ પાસ થશે, તો આ આખું સેન્ટેન્સ પૂરું થાય છે. તો એ તમારું સંકુલ વાક્ય કહેવાય. જ્યારે સંયુક્ત વાક્યમાં શું હોય વિદ્યાર્થી મિત્રો કે સંયુક્ત વાક્યમાં એવું હશે કે બંને વાક્યો જે સ્વતંત્ર હશે, એટલે કે બંનેના અર્થ પૂરેપૂરા આપણને જોવા મળશે. અને અહીં વિદ્યાર્થી મિત્રો સંકુલ વાક્યમાં તમને કેવા કેવા સંયોજકો જોવા મળશે, તો જે, તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જા તો, કારણ કે એવા તમને સંકુલ વાક્યમાં જોવા મળશે. જ્યારે સંયુક્ત વાક્યમાં તમને શું જોવા મળશે, ને. જો આ તમારું પહેલું છે સંયુક્ત વાક્ય છે, કેમ કે અહીં તમારો ને, અને, પણ, છતાં, અથવા, કાં તો, એટલે તો આવા બધા જ્યારે તમને સંયોજકો જોવા મળે તો એ તમારું સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય કહેવાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સંકુલ વાક્ય નથી એ જ શોધવાનું છે, તો ઓપ્શન એ આપણું સાચું આવશે, કેમ કે આ ઓપ્શન એ તમારો સંયુક્ત વાક્ય છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 142 નંબર, નીચેનામાંથી કઈ સાહિત્ય કૃતિને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ નથી તે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચલો તમે બધા પુરસ્કારો વાંચ્યા હશે તો વિદ્યાર્થી મિત્રો તમને આઈડિયા હશે કે કોને મળેલો નથી. ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં મને જણાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને ધ્વનિને મળેલો છે, માનવીની ભવાઈને મળેલો છે, અમૃતાને મળેલો છે, અહીં મળેલા જીવને મળેલો નથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન સી, આનો 142 નંબરનો ઓપ્શન સી જવાબ આપણો આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો 143 નંબર, 143 નંબરમાં શું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી બધી જ જોડણી ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતના જ્યારે પ્રશ્ન પૂછાય તો તમે કઈ રીતના સોલ્વ કરશો, તો આપણે એક શબ્દની જોડણી છે એકવાર પહેલાં ચેક કરી લઈશું. જો સાચી હશે તે ઓપ્શન તો આપણે જોવાના જ નથી. કોઈ પણ એક આપણે ધારો કે આ સાંસ્કૃતિક જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક તમારે કઈ રીતના લખાય તમને આઈડિયા છે. આ તી આપણું શું આવશે, તી હસવો આવશે. તો જો તમારા તી તમારો હસવો છે તો એ તો સાચી જ થવાનું છે, એટલે કે એ તો સાચો જવાબ આવવાનો જ નથી. તો એ રીતના આપણે ચેક કરીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો આ તી એટલે કે સાંસ્કૃતિક તી તમારો આ સાઈડનો છે, એટલે કે એ તમારો સાચો છે. બીજા બદલે તમારા સાચા છે કે ખોટા છે એ આપણે પછી ચેક કરશું. ચલો અહીં પણ વિદ્યાર્થી મિત્રો આ સાંસ્કૃતિક છે એ કમ્પ્લીટ જ છે. તો વિદ્યાર્થી મિત્રો આનો મતલબ એવું છે કે આ બે તમારા ઓપ્શન ન આવે. શું આ બે ઓપ્શન નહીં આવે? હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો અહીં સાંસ્કૃતિક આ તી ખોટું છે, તો વિદ્યાર્થી મિત્રો આ એક ઓપ્શન આવી શકે અને અહીં વિદ્યાર્થી મિત્રો આ પણ આવી શકે, કેમ કે આ સાંસ્કૃતિક છે. હવે વિદ્યાર્થી મિત્રો બે ઓપ્શન તો તમારા નીકળી જ ગયા છે. તો હવે આપણે આગળ વધીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે તમારી બીજી જોવાની છે આપણે બીજી જે છે તે જોઈ લઈએ. બીજી જોડણી કોઈ પણ એક જોડણી તમે પકડીને ચાલો. તો અહીં વિદ્યાર્થી મિત્રો બીજી જોડણી જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો ટિફિન. તો ટિફિનમાં વિદ્યાર્થી મિત્રો ટી અને ફી તમારા બંને શું આવશે, હસવું આવશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ટિફિનમાં તો સેમ છે, એટલે કે આ પણ ન જશે. હવે રિસેસ, તો રિસેસ વિદ્યાર્થી મિત્રો રિસેસમાં બંને ખોટી જ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારું લાસ્ટ જે નીતિ જોવાનું રહે. હવે જો આમાં થોડો સમય જઈ રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો થોડું આ ટફ કહેવાય, પણ તમારે ચેક તો કરવું પડશે જો તમારે માર્ક્સ લેવા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો નીતિ, તો આ સાચું છે. નીતિ તમારે બંને આ રીતના ન આવે, પણ નીતિ તમારું આ રીતના જ લખાય. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું સાચો ઓપ્શન છે, એટલે કે તમારું ખોટું શોધવાનું છે. તો ઓપ્શન ડી તમારો ખોટો થશે. તો આમાં બધી જોડણીઓ ખોટી છે. તો આ રીતના તમે આરામથી સોલ્વ કરી શકો છો. એકાદ મિનિટનો ટાઈમ જાય વિદ્યાર્થી મિત્રો. અમુક એવા પ્રશ્નો હોય કે જેમાં આપણને વધુ સમય લઈ લે, પણ જો તમારો સમય હોય આવા પ્રશ્નો તમારે લાસ્ટમાં કરવાના, જેથી કરીને તમારો બીજા પ્રશ્નોમાં સમય ના બગડે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 144 નંબરમાં જે નીચે આપેલી જોડકામાંથી છંદ અને બંધારણ કયા જોડકા યોગ્ય છે તે જોવાનું છે. ચલો તો
તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને શિખરણી, મંદાકિની, પૃથ્વી, વસંતતિલકા, તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને બંધારણ આપી જ દીધા છે. હવે તમને યાદ હોય તો તમે આરામથી આને સોલ્વ કરી શકો. ચાલો આગળ. તો અહીં વિદ્યાર્થી મિત્રો શિખરણી, તો શિખરણી જોઈએ. શિખરણીનું છે યમન સબ લગા, તો આ બરાબર જ છે વિદ્યાર્થી મિત્રો. પછી મંદકરંતામાં જોઈએ તો મભન તત્વ ગાગા, બરાબર જ છે. હવે આ બે તો સાચા છે વિદ્યાર્થી મિત્રો. તો પૃથ્વી જોઈએ, પૃથ્વીમાં જસ જસ નગા ન લગા, તો વિદ્યાર્થી મિત્રો આ ખોટું છે તમારું. જસ જસ યલગા એ રીતના આવે છે. પછી વસંતિલકા તબ જ ન લગા, તો આ પણ ખોટું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સાચો ઓપ્શન શું આવશે? ઓપ્શન બી આવશે. જો તો અહીં માત્ર 1 અને 2 તમારા સાચા ઓપ્શન, 1 અને 2 તમારા સાચા બંધારણો છે. અહીં વિદ્યાર્થી મિત્રો બીજી પણ તમને ટ્રીક આપી દઉં છું કે જ્યારે હવે તમારું મંદક્રાંત ઓળખવું હોય તો પહેલો જ મો આવે તો એ તમારું મંદક્રાંતા, બીજો મો આવે તો તમારું શું આવશે વિદ્યાર્થી મિત્રો? શિખરણી. આ રીતના તમે જોઈ શકો છો. અને ત્રીજો અક્ષરે મો આવે તો એ તમારો હિરણી, અને જેમાં વિદ્યાર્થી મિત્રો એક પણ મો ના આવે તો એ તમારો પૃથ્વી. તો એ તમારું જો આમાં કોઈ પણ મોનો જસ જસ યલગા, તો એમાં કોઈ પણ મોનો સમાવેશ થતો નથી. તો નસ જો હિરણીનું શું છે? નસ મરસ લગ, તો આમાં તમારું આવશે તો એ તમારું હિરણી થશે. આમાં તમને કોઈ પણ પૃથ્વીમાં કોઈ પણ મ જોવા મળશે નહીં, તો એ તમારું શું થશે? પૃથ્વી છંદ થશે. તો આ રીતના પણ તમે ટ્રીકથી ઓળખી શકો છો. તો આમાં આપણો સાચો ઓપ્શન શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી. માત્ર 1 અને 2 સાચા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જોઈએ. 145 નંબરમાં જોડણી ભેદથી અર્થ ભેદ થતો હોય તેવો વિકલ્પ શોધવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ ઓપ્શન એમાં જોઈએ ગુણ, તો આ ગુણનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે આપણે જે માર્ક્સ, આપણે જે આપણને રિઝલ્ટમાં માર્ક્સ મળે છે તે ગુણ. અને અહીં વિદ્યાર્થી મિત્રો આ ગુણ છે એ આપણને શું, આપણે આ જે ખાતરનું ગુણ છે એ સેન્સમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણો જોડણીભેદ અર્થભેદ મળે છે. અહીં તો વિદ્યાર્થી મિત્રો કિંમત, રાષ્ટ્રીય, વિનંતી, તો આ તો ખાલી આમાં આપણને ખાલી શું જોડણીઓ જ ફરીને લખીને આપી છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને એક પણ અર્થભેદ મળતો નથી, એટલે કે આના મતલબ બધા સરખા જ થાય છે. તો આમાં આપણને અલગ અલગ મતલબ થાય છે. બંને શબ્દના બે મતલબ થઈ રહ્યા છે. અલગ અલગ એક શબ્દના એક અર્થ અને બીજાનો બીજો અર્થ નીકળે છે. તો આ અમારો સાચો ઓપ્શન આવશે, વિકલ્પ એ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 146 નંબર વાયરલ ઇન્ફેક્શન પાઠમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના સૌપ્રથમ સાધુ કયા છે? તો વિદ્યાર્થી મિત્રો 146માં તમારો શું આન્સર આવશે? ચલો યાદ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો વિદ્યાર્થી મિત્રો. 146માં તમારે આવશે સ્વામી વિવેકાનંદ, ઓપ્શન ડી. ચલો 147 નંબર જોઈએ. કાળુ અને રાજુની ગાળો ગોળથી મીઠી લાગતી હતી. આ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે? કાળુને રાજુની ગાળો ગોળથી મીઠી લાગતી હતી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચલો તો આમાં તમને ટૂંકમાં તમને થોડી માહિતી આપી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો સજીવારું પણ ઓપ્શન આપણને સાચો આન્સર આપું છું વિદ્યાર્થી મિત્રો. આમાં તમને તમારો ઓપ્શન આવશે સી. શું જવાબ આવશે? આમાં સાચો ઓપ્શન આવશે સી. કેમ કે આમાં વિદ્યાર્થી મિત્રો વધારે પડતું કંઈક ગાળુને પણ આપણને મીઠી લાગતું બતાવવામાં આવ્યું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ગાળો કોઈ દિવસ શું કે સારી વસ્તુ ન હોય, એ આપણને ખરાબ અનુભવ કરાવે તો પણ આને શું મીઠી લાગતી છે એવું બતાવવામાં આવ્યું છે. તો વધારે પડતું કંઈક બતાવી દેવામાં આવ્યું છે. તો વધારે પડતું કંઈક બતાવવામાં આવ્યું તો વ્યતિરિક્ત અલંકાર કહેવાય. એટલે કે સાચો ઓપ્શન આપણો સી છે. હવે બીજા ઓપ્શનો જોઈ લે, કદાચ પ્રશ્ન પૂછાઈ જાય તો આપણને આવડવું જોઈએ. સજીવારૂપણ. સજીવારૂપણમાં શું વિદ્યાર્થી મિત્રો કે કોઈ વસ્તુને, નિર્જીવ વસ્તુને સજીવ જેવું બતાવવામાં આવે. એટલે કે હું તમારી રાહમાં ઓશિકો રાતભર રડ્યું. તો અહીં વિદ્યાર્થી મિત્રો ઓશિકાને રડતું બતાવવામાં આવ્યું છે, પણ કોઈ દિવસ ઓશિકો રડતું નથી. તો આવી જ્યારે વાતો કરવામાં આવે તો એ શું થશે વિદ્યાર્થી મિત્રો? સજીવારૂપણ થશે. ઉત્પ્રેક્ષામાં શું હોય? ઉત્પ્રેક્ષામાં કે જાણે, રકે, શકે, સા જેવા તમને સરખામણી દર્શક શબ્દો આવે તો એ તમારે શું થશે? ઉત્પ્રેક્ષા થશે. અને યમક એક જ અક્ષરના બે મતલબ થાય તો શું થશે? યમક થશે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તમારો આનો સાચો અત્યારે સાચો ઓપ્શન આવશે આપણો સી. ચલો 148 નંબરમાં જોઈએ કે વિનોબા ભાવેએ કયા ગ્રંથનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો? ચાલો તો અહીં વિદ્યાર્થી મિત્રો વિનોબા ભાવેએ કયા ગ્રંથનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન આવશે તમારો સી, ભગવદ્ ગીતા. પછી 149 નંબર જોઈએ. મને ઓળખો હું દર્શકના નાટકોમાંનું એક નાટક
નથી। ચલો તો આમાં તમારું શું આવશે? ઓપ્શન બી, બંધન અને મુક્તિ. ચલો 150 નંબર જે નીચેના પૈકી કર્મની રચના કઈ છે? અહીં આપણે કર્મણી વાક્ય જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, કર્મણી વાક્યમાં શું છે કે આપણને કરતા પછી આપણને થી શબ્દ જોવા મળે, થી થકી વડે જેવા શબ્દ જોવા મળે તો એ તમારું શું થશે? કર્મણી વાક્ય થશે. મોસ્ટલી થી તે તમારું ચાલી જાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો આમાં તો તમારું કરતા જ નથી. ચલો આમાં પણ કરતા નથી. પત્નીથી કશું બોલાયું નહીં. તો અહીં બીજું શું છે કે સરકાર તરફથી મહેસૂલ વધારો લાગુ પડાયો. તો અહીં વિદ્યાર્થી આ બે ઓપ્શનમાંથી તમારે એક ઓપ્શન આવી શકે. તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે આપણે કઈ રીતના કરશું? તો અહીં વિદ્યાર્થી મિત્રો આ તમારું ભાવે છે, પત્નીથી કશું બોલાયું નહીં. તો આમાં કર્મ જોવા મળતું નથી. જેમાં કર્મ ના જોવા મળે એ તમારું શું હશે? એ તમારું ભાવ્ય વાક્ય કહેવાય. તો અહીં ઓપ્શન આપણો સાચો બી થશે. સરકાર તરફથી મહેસૂલ વધારો લાગુ પડાયો. તો અહીં આ તમારું સાચો ઓપ્શન થશે. ચલો આ તો આગળ પણ એકાદ પ્રશ્ન આવી ગયો છે, રિપીટ થયો છે એવું લાગે છે. ચલો 151 જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વિનોબા ભાવેના નામથી વિખ્યાત સર્જકનું મૂળ નામ શું હતું? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂરું વાક્ય પણ મેં ટાટ એચએસમાં પણ આ રીતના પૂરા નામ કરાવેલા હતા. તો એ જ રીતના આમાં પણ પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો. 151માં તમારો સાચો જવાબ આવશે વિનોબા ભાવેનું પૂરું નામ શું, મૂળ નામ શું હતું? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી અહીં તમારો સાચો જવાબ આવશે વિનાયક નરહરી ભાવે. ચલો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરી પણ રિપીટ થઈ શકે છે. 152 નંબર જે મારાથી કણસાય છે. તો નીચેના વાક્યોમાંથી રચનાનો પ્રકાર જણાવો. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 152માં તમારો ભાવે. અહીં તમને કોઈ પણ કર્મ જોવા, ભલે અહીં તમારા વિદ્યાર્થી મિત્રો ભાવેમાં પણ તમને કરતા પાછળથી જોવા મળે, પણ અહીં કર્મ નથી. કર્મનો મતલબ થાય કે હું પાણી પીઉં છું, તો પાણી તમારું કર્મ કહેવાય. તો એ રીતના અહીં કોઈ પણ દેખાતું, ખાલી આમાં ડાયરેક્ટ ક્રિયાપદ આપી દેવામાં આવ્યું છે, તો એ તમારું ભાવે પ્રયોગ થાય. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 153માં કે હાઇકુ કાવ્ય પ્રકારનું બંધારણ જણાવો. તો હાઇકુ કાવ્યમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? તમને યાદ હોય તો આગળ પણ આપણો હાઇકુ માટે આ રીતના એક પ્રશ્ન આવી ગયો હતો. તો વિદ્યાર્થી હાઇકુ માટે તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ શું રાખવાનું છે કે 17 અક્ષરનું છે, 5 7 5 હાઇકુ થશે. 14 તો સોનેટ થશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શબ્દ સમૂહમાં એક જ મિનિટ. અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહના રચયિતા કોણ છે? અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહના રચયિતા કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો 154માં શું આવશે? અનુરુદ્ર બ્રહ્મ ભટ્ટ. ચલો 155 નંબર જોઈએ. રાજેન્દ્ર શાહને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? ચલો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી, ધ્વનિ માટે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, ખાસ કરીને જોજો વિદ્યાર્થી મિત્રો. તમે આમ જ પેપર તમે સોલ્યુશન જોઈ લેશો તો વિદ્યાર્થી મિત્રો વાંધો નથી, એમાં મને તો કોઈ વાંધો નથી. પણ જો તમે આ રીતના સોલ્યુશન જોશો તો આમાંથી તમને એક વસ્તુમાંથી ઘણી બધી વસ્તુ નવી શીખવાની મળશે. અને એ રિલેટેડ તમારા પ્રશ્નો આવે છે તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. એ વેમાં તમને આ વસ્તુ તમને હું કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જો તમે સમજીને ગયા હશો તો તમે બીજા 2-4 પ્રશ્નો પણ તમને થોડા આમ તેમ પૂછે તો તમે આરામથી સોલ્વ કરી શકો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે 156માં કે કવિશ્રી કલાપી રચિત શિકારીને કાવ્યકૃતિ કયા છંદમાં રચાયેલી છે? શું આવશે વિદ્યાર્થી મિત્રો? 156માં અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. ચલો 157 નંબર જે નીચેનામાંથી કઈ જોડ જુદી પડે છે? ચલો આમાં જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. 157માં આપણો સાચો જવાબ આવશે બી, ભુજંગ. અહીં એ તમારું જોડણી છૂટી પડે છે. એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો વિરોધી શબ્દ આપવાના છે તમારે. જો સંક્ષિપ્ત તો વિસ્તૃત, તો એ બરાબર જ છે. પછી તસ્મય તો તદ્ભવ બરાબર છે. ઉન્નતિ તો અવનતિ બરાબર છે. તો આ ખાલી એક તમારો ઓપ્શન ખોટો પડે છે, એટલે કે જુદું પડે છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નીચેના આપેલા શબ્દમાં કઈ સાચી જોડણી નથી એ જોવાની છે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો આમાં જોઈ લે વિદ્યાર્થી મિત્રો કઈ જોડણી સાચી નથી. સ્ફૂર્તિ, તો સ્ફૂર્તિ બરાબર છે. જે ફૂ છે તે તમારું દીર્ઘ જ આવશે. ચાલો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સ્ફૂર્તિ, તો સ્ફૂર્તિમાં તમારું સ્ફૂ આ જ રીતના આવે તો આ તમારે સાચી જ છે.
ચાતુર્માસ, ચાતુર્માસ એ પણ બરાબર જ છે વિદ્યાર્થી મિત્રો। આ તમારો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે સમાસમાં। ચલો પછી પરિસ્થિતિ, પરિસ્થિતિ પણ તમારી બધી હસવા જ આવશે, તો બધી કમ્પ્લીટ જ છે। તો આ તમારું ક્ષિતિજ, ક્ષિતિજમાં તમારે આ સાઈડની હસવા આવશે, તે તમારી ખોટી છે। ચલો વિદ્યાર્થી મિત્રો, તો આમાં આપણો સાચો જવાબ શું આવશે? ઓપ્શન ડી એ તમારો ખોટી જોડણી થશે। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। ચલો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ 159 નંબર નીચેનામાંથી કઈ જોડ જુદી પડે છે? તો ઓપ્શન જોઈએ જળ, સલીલ, પાણી બરાબર છે। હોય તો ખર, અશ્વ એ પણ બરાબર જ છે વિદ્યાર્થી મિત્રો। લોચન, અક્ષી અને ચક્ષુ, લોચન એટલે ચક્ષુ થાય, પણ અહીં અક્ષી છે એ વિદ્યાર્થી મિત્રો અક્ષીનો મતલબ થાય ધરી, શું થાય? ધરી। અને વિદ્યાર્થી મિત્રો એક આનો થોડો દૂરનો મતલબ એ પણ થાય છે વિદ્યાર્થી મિત્રો આંખના સેન્ટેન્સમાં, પણ આપણને અહીં અક્ષીનું મૂળ અર્થ આપણે જોવા જઈએ તો અહીં ધરી એટલે કે જે જમીનની તે ગણવામાં આવે છે। અહીં વિદ્યાર્થી મિત્રો એક ઓપ્શન આ ડાઉટફુલ છે, અને બીજું અહીં જોઈએ તો કે રવિ, સોમ અને ભાનુ, તો અહીં વિદ્યાર્થી મિત્રો રવિનો મતલબ ભાનુ થાય પણ સોમ થતું નથી, તો ઓપ્શન ડી તમારો સાચો આવશે। અને અહીં વિદ્યાર્થી મિત્રો ફાઇનલ આન્સર કિંवा ઓપ્શન બે બંને સાચા આપેલા છે, સી અને ડી, એટલે કે જેમણે સી કર્યું હશે તો પણ સાચો જવાબ ગણાશે, અને ડી પણ આ બંને ફાઇનલ આન્સર કિંवा સી અને ડી ઓપ્શન સાચા આપેલા છે। તો આ રીતના તમારો સાચો ઓપ્શન સી અને ડી બંને જુદી પડતી જોડ છે, કેમ કે અહીં અક્ષરનો મતલબ ધરી થાય। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। 160 નંબર જોઈએ કે રેસનો ઘોડો નવલિકામાં ઊણી થવાની ખુશીમાં નીના બહેને અંકિતના ભેટમાં શું આપ્યું? તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સાચો ઓપ્શન આવશે એ, પુસ્તકો। ચલો નરસિંહ શબ્દનો સમાસ જણાવો, તો અહીં વિદ્યાર્થી મિત્રો નરસિંહ શબ્દનો આપણે સમાસ જણાવવાનો છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો જ્યારે ઓપ્શન જોઈ લે એકવાર કે તત્પુરુષ સમાસ, તત્પુરુષ સમાસ એટલે શું થશે કે નો ની નું નાથી વિગ્રહ થાય તો શું થશે વિદ્યાર્થી મિત્રો? રાજાનો મહેલ, તો એ શું થશે? રાજાનો મહેલ, તો એ તમારો તત્પુરુષ સમાસ થાય। એટલે કે વચ્ચે આપણે એવા શબ્દો મૂકવામાં આવે તો એ તમારો તત્પુરુષ સમાસ થાય। બહુવીરીમાં શું હોય? બહુવીરીમાં તમારે એવું હોય કે કોઈ એક શબ્દ જે બીજી વ્યક્તિ એટલે કે એક શબ્દ ત્રીજી વ્યક્તિનું આપણને નામ નિર્દેશ કરે, એટલે કે ગજાનંદ, તો ગજાનંદ પરથી આપણે ગણપતિ, તો એ રીતના તમને જ્યારે એક શબ્દ ત્રીજી વ્યક્તિનું નિર્દેશ કરે ત્યારે બહુવીરી બને। કર્મધારયમાં શું હોય? કર્મધારયમાં તમારું શું હોય કે નામના આગળ વિશેષણ લાગેલું, અહીં જે તમે જોઈ શકો છો કે સિંહ આપણું એક નામ છે, તો એના આગળ નર શબ્દ લાગ્યો તો આ શબ્દ નરસિંહ બન્યું। તો અહીં વિદ્યાર્થી મિત્રો નર અને સિંહ, તો આપણને આમાં સાચો ઓપ્શન આવશે કર્મધારય। ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ। ઉપપદમાં શું હોય? તો ઉપપદમાં હશે વિદ્યાર્થી મિત્રો આમાં આપણને કેવા શબ્દ જોવા મળશે? જો એનો વિગ્રહ કરીએ તો નાર શબ્દ, અથવા તો લાસ્ટમાં જે શબ્દ હશે તેનો જ આવી શકે, સ્થ આવી શકે, ગ આવી શકે, તો આવા શબ્દો જો તમને લાસ્ટમાં જોવા મળે, જે રીતના પંકજ, તો વિદ્યાર્થી મિત્રો પંકજમાં લાસ્ટમાં જ આવે છે તો એ તમારું જ પરથી તમારી ઓળખાણ છે કે એ તમારું ઉપપદ સમાસ હશે। અથવા તો સ્થ આવી શકે, શું આવી શકે? સ્થ આવી શકે, જ્ઞ આવી શકે, તો આવા બધા શબ્દોમાં જો લાસ્ટમાં એન્ડમાં તમારો એક અક્ષર આવે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉપપદ સમાસ થશે। અથવા તો નાર આવે, શું આવે? નાર, વિગ્રહ કરતા નાર આપણને જોવા મળે તો એ બધા તમારું ઉપપદ સમાસમાં આવશે। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। 162 નંબર પાને પોડી રાત તળાવ જંપ્યું કહેતા વાત પંક્તિના છંદ જણાવો, શું થશે વિદ્યાર્થી મિત્રો? 162માં તમારો સાચો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ચોપાઈ, શું આવશે? ચોપાઈ। ચલો પછી 163 નંબર જોઈએ ગતિભાવ। હવે છંદ વિદ્યાર્થી મિત્રો આપણે એ થોડું વિસ્તૃત છે, એને સમજવા માટે તમારે આખા વિડીયો જોવા પડે। ચલો 163 નંબર જોઈએ કે ગતિભંગ લઘુકથામાં ધૂળમાં પડેલી પગલું જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો 163માં તમારું? મૃત દીકરીની, તો સાચો ઓપ્શન તમારો સી થશે। ચલો 164 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પાંચમે લઘુતા તોડો, ગુરુ છઠ્ઠો લખ્યો, બીજે ચોથે પદે બોલો શ્લોક, અને લઘુ સાતમું સૂત્ર કયા છંદનું છે?
તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે ઓપ્શન સી અનુષ્ટુપ છંદ આવશે. ચલો 165 નંબર જે નીચેના પૈકી વિકલ્પોમાં કયું ઉપપદ સમાસનું ઉદાહરણ નથી. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો તમને મેં ક્યારના થોડા સમય પહેલાં સમજાવ્યું કે પંકજ, તો અહીં જથી તમે ઓળખી શકો છો કે આ તમારું ઉપપદ સમાસનું છે. પછી અહીં વિદ્યાર્થી મિત્રો પાણી ખડું, તો પાણીનો કાઢનારો, તો અહીં વિદ્યાર્થી મિત્રો નાર શબ્દ તમારો વિગ્રહ થશે. પછી વરદાત્રી, તો અહીં ત્રિપણ એ તમારું શું આવશે વિદ્યાર્થી મિત્રો કે એ તમારો ઉપપદ સમાસ થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો 165માં તમારું એ આ દિવાસળી, તો આ દિવાસળી એ તો મધ્યમ લોક સમાસ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારો ઉપપદ સમાસનું ઉદાહરણ નથી એવું પૂછે તો આપણો સાચો ઓપ્શન એ આવશે. દીવા માટે બનેલી સળી, તો દિવાસળી, તો એ તમારું શું છે મધ્યમ લોપી સમાસ ગણાશે. ચલો 166 નંબર જોઈએ પંગુ લંગાઈ તે ગિરિમ, પાઠમાં અરુણિમાએ એવરેસ્ટ કઈ રીતે સર કર્યું હતું. ચલો ઓપ્શન સીમાં સાચો જવાબ આવશે મજબૂત મનોબળ, હિંમત અને સખત પરિશ્રમથી. ચલો 167 નંબર જે નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણીનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. શું આવશે વિદ્યાર્થી મિત્રો? આમાં બે વસ્તુ યાદ રાખવાનું. જો મુહૂર્તમાં હું નાનો આવે અને હું મોટું આવે, આ વસ્તુ યાદ રાખવાનું તમારે. તો સાચો ઓપ્શન શું આવશે વિદ્યાર્થી મિત્રો? આપણો સાચો ઓપ્શન આવશે બી. ચલો પછી છાલ છોતરા અને ગોટલા પાઠમાં લેખક કે અમેરિકામાં ખેલાડીઓને ઓલિમ્પિકમાં કઈ રમત રાખવાનું સૂચવ્યું હતું. ચલો તો શું આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન 168માં? ઓપ્શન ડી કેળાની છાલ ફેંકવાની. ચલો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રશ્નો, જો આવું પેપર પૂછાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો થોડું ટફ કહેવાય, કેમ કે અહીં વિદ્યાર્થી મિત્રો કન્ટેન્ટ કરતાં ગ્રામરને પણ ઘણો વિશેષ ભાર આપવામાં આવ્યો છે. ચલો 169 નંબરનો જે નીચેનામાંથી કઈ જોડ સંગત છે. અહીં વિદ્યાર્થી મિત્રો 169માં તમારો સાચો ઓપ્શન આવશે ઉદિતિ, દદી, રત્નાકર અને જલ્દી, એ તમારો સાચો છે અને આ બીજા બધા ખોટા છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. ચલો 170 નંબર જે નીચેના વિધાનો પૈકી કયા વિધાનમાં અભિગમ વાચી ક્રિયા વિશેષણનો ઉલ્લેખ થયો નથી. ચલો આ તો તમારા ઉપર આપણે આવી ગયું, તો તમે ફરી આ ટીક ન કરીને આવતા, કેમ કે વિદ્યાર્થી મિત્રો આ 2 વાર રિપીટ થયો છે પ્રશ્ન અને એમાં આપણો અભિગમ વાચક જ આવે છે. તો આ તો ન જ આવે, એ તમને એક ઓપ્શન તો તમારો નીકળી જ જાય છે વિદ્યાર્થી મિત્રો. અહીં તો તમને બીમાં તો તમને કોઈ આપેલું જ નથી, તો અહીં આપણો સાચો આન્સર શું આવશે? બી આવશે. અમારી આટલી માગણી ખચિત સ્વીકારશો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સાચો આન્સર શું આવશે? બી આવશે 170માં. ચાલો આગળ વધીએ. હવે આગળ વધશું. અહીં વિદ્યાર્થી મિત્રો તમારે જોડકા આપેલા છે. જોડકામાં શું છે? સુંદરમ. ચલો આમાં શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે શું છે? 1 અને 2 ને જોડવાની છે. તો 71માં તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી. જોઈ લેજો. એ સાથે શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ સાથે આ લાસ્ટ વાળું આવશે. ચલો 2માં 3 આવશે. ચલો 2માં 3 આવશે. પછી વિદ્યાર્થી મિત્રો ઓપ્શન 3માં શું આવશે? 3માં 2 આવશે અને 4માં 1 આવશે. આ રીતના જોડાશે. ચલો સુંદરમ તો કાવ્યમંગલ આવશે. પછી લાભશંકર ઠાકર તો લથરો આવશે. મકરંદ દવે તો સંગતિ અને પૂજાલાલ તો સાર્વત્રિક પ્રસ્તુતિ. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આમાં પણ જોડકાઓ છે. ચલો તો આમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાચો ઓપ્શન તમારો બી આવશે. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો. એક સાથે ચોથું, એક સાથે ચોથું. ચલો રાજેન્દ્ર શાહ તો મધ્યમાં. પછી 2 સાથે ત્રીજું, 2 સાથે ત્રીજું તો કિશન અશોક ચાવડા તો ડાળખીથી સાવ છૂટા. પછી 3 નંબરમાં 1 જોઈએ તો વિનોદ જોશી તો તૃણીકા. પછી 4 નંબર જો એક જ બાકી તો હરેન્દ્ર દવે તો મૌન. ચલો આ રીતના થશે. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેની આપેલી વિરોધી કહેવતની યોગ્ય જોડ બનાવો. તો આમાં 173માં આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડી. 1માં 3 નંબર. શું 1માં 3 નંબર? ચલો શું આવશે? મોટા એટલા ખોટા તો ગરડા ગાડા
વાળે. પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? બે નંબરમાં 5 નંબર તો બોલે ન બોલવું છે તો ન બોલવાના 9 ગુણ. પછી 3માં જોઈએ, 3માં એ તો ચેતતો નર સદા સુખી, તો વધુ ડાહ્યો વધુ ખરડાય. વિરોધી આપવાનું છે એટલે બરાબર જ છે. પછી લાસ્ટ એક બાકી જાત મહેનત જિંદાબાદ, તો પારકે આશા સદા નિરસ્તા, તો બરાબર છે. આ રીતના તમારું જોડાશે. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આમાં પણ તમારે જોડકા જોડવાના છે. પાઠ અને એમના લેખકોના નામ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો 174માં તમારું સાચો આન્સર આવશે ઓપ્શન ડી. શું આવશે? ઓપ્શન ડી. ચલો આમાં તમારો 174માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડી આવશે. ચલો ઓપ્શન ડીમાં શું છે કે એક સાથે બે છે તો ચંદ્રકાંત પંડ્યા, તો બાનો બી. ચલો 2 નંબરમાં 4 નંબર છે તો શું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ગુણવંત શાહ, તો જાત ભણીની જાત્રા. 3 નંબરમાં એ ગાંધીજી, તો એ તો તમને ખ્યાલ આવે ગાંધીજી સત્યપ્રયોગો. અને લાસ્ટમાં શું હશે? જવાહરલાલ નહેરુ, તો મારી જીવન કથા. તો આ રીતના તમારા જોડાયેલા જોડકા થશે. ચલો જોડકાઓ ખૂબ ઘણા છે વિદ્યાર્થી મિત્રો. ચલો 175માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો 175માં તમારો સાચો જવાબ આવશે સી, તો 1 સાથે 3. તો સુરેશ જોશી, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? સુરેશ જોશી, તો ગૃહ પ્રવેશ. ચલો પછી 2 નંબરમાં એક જોડાશે રઘુવીર ચૌધરી, તો આકસ્મિક સ્પર્શ. પછી વર્ષા અડાલજા તો 3માં થશે વિદ્યાર્થી મિત્રો સાંજને ઉંમરે. અને 4માં થશે રાવજી પટેલ, તો વૃત્તિ અને વાર્તા. ચલો આ રીતના તમારું જોડાશે જોડકું. ખાસ ધ્યાન લેજો વિદ્યાર્થી મિત્રો, ઘણું બધું તમારે તૈયારી કરવાની છે, કેમ કે ઘણી બધી વસ્તુ આમાં તમને શીખવાની મળી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ લે. હવે લાસ્ટ થોડા પતવા જ આવ્યા છે. બીજા સબ્જેક્ટના છે. તો 193મો નંબર જોઈએ કે નીચેના પૈકી કયો નિબંધ સંગ્રહ બકુલ ત્રિપાઠીનો હાસ્ય નિબંધ સંગ્રહ છે? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? 193 નંબરમાં ચલો કોમેન્ટ બોક્સમાં જણાવો વિદ્યાર્થી મિત્રો. 193માં તમારો સાચો જવાબ આવશે સી, ગોવિંદે માંડી ગોઠડી. ચલો પછી 194માં જો લિંગ કે વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તેને ખાલી જગ્યા કહેવાય. તો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વિકારી સંજ્ઞા કહેવાય. જે મેં પાર્ટ 1માં શીખવાડ્યું હતું કે જે વસ્તુ વિદ્યાર્થી મિત્રો જે રીતના મેં છોકરાનું ઉદાહરણ આપ્યું તમને સમજાવ્યું હતું, ઊંચો છોકરો, ઊંચી છોકરીને ઊંચું છોકરું, તો એ રીતના જો બદલાઈ જાય તો એ તમારો વિકારી કહેવાય. એના ના બદલાય હોશિયાર છોકરો, હોશિયાર છોકરીઓ અને હોશિયાર છોકરું, તો એ તમારું અવિકારી કહેવાય. ચલો સમજાઈ ગયું? આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો પાછા જોડકા આવી ગયા વિદ્યાર્થી મિત્રો. બેફામ, તો ચલો 195માં શું થશે? 195માં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, તો એ સાથે 3 નંબર બેફામ, તો પ્યાસ. ચલો પછી 2 સાથે 1, તો બેદિલ, તો પગરવ તળાવમાં. 3 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. 3 સાથે 4, તો ઘાયલ, તો અગ્નિ. અને ગની દહીવાલા, તો મહેક. ચલો આ રીતના તમારા જોડકા થશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આમાં તમે જ્યારે તમને આમાંથી 1-2 ઓપ્શન ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે આખા જોડીને કરવાની જરૂર નથી. આમાં તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. જે પ્રમાણે તમારે 2 ઓપ્શન આવડતા હોય તો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે સેટ થઈ જ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આખું આના સાથે આ રીતના મેં તો ખાલી જે તમારે જોડકા છે પૂરેપૂરા તમને બતાવું છું કે કોના જોડે કયું સેટ થાય છે, એટલે કે તમને યાદ રાખવામાં ઇઝી રહે અને તમને ખ્યાલ આવે. બાકી તમારે તો ટાઈમ અનુસાર ચાલવાનું, એટલે તમારે આવી બધું લીટા ફીટા પાડવાની જરૂર નથી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીએ. મુક્ત સાહિત્યના પ્રકારના લક્ષણો કેટલા છે? શું છે વિદ્યાર્થી મિત્રો? મુક્ત સાહિત્ય પ્રકારના લક્ષણો કેટલા છે? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી, 3 છે. ચલો પછી સમુદ્રમાં સળગતો અગ્નિ
તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણને સમુદ્રમાં સળગતો અગ્નિ. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? શું આવશે? ચલો જવાબ આપશો મને. મેં તમને કરાવેલું પણ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ વડવાગ્નિ. ચલો આવશે શું આવશે? વડવાગ્નિ. ચલો પછી 198 જે વર્ણલોભી શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? યોગ્ય જવાબ પસંદ કરો. વર્ણલોભી લોભી શબ્દ છે એના આગળ વર્ણ શબ્દ લાગેલો છે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? પૂર્વ પ્રત્યય આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો પૂર્વ અને પર પ્રત્યય બંને આવેલું છે. કેમ કે અહીં વિદ્યાર્થી મિત્રો વર્ણ એ તમારું પૂર્વ કહેવાય અને લોભ, જો મેન શબ્દ શું છે? મેન શબ્દ તમારું લોભ છે. શું છે? લોભ છે. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, મેન શબ્દ તમારું લોભ છે. ચાલો, મેન શબ્દ તમારો લોભ છે. હવે અહીં વિદ્યાર્થી મિત્રો વણ કર્યું તો એ તમારું શું થઈ ગયું? પૂર્વ પ્રત્યય થઈ ગયું. અહીં ભી કર્યું તો શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પછડી ઈ પણ પ્રત્યય લાગેલો છે તો પૂર્વ અને પર પ્રત્યય બંને અહીં તમારો જવાબ આવશે, એટલે કે ઓપ્શન સી આવશે. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ 199માં જોઈએ શ્રવણ શબ્દનો ધ્વનિ ઘટક તમારે જોવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમને સ્વનો સાચો કયા કયા શબ્દનો બનેલો છે એ તમને આઈડિયા હોવી જોઈએ તો તમારે સાચું પડે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જો હવે તમને સ્ર છે એ કયા અક્ષરનો બનેલો છે? તો વિદ્યાર્થી મિત્રો સ બરાબર સ વત્તા ર. આ રીતના એનું આખું પૂરું થાય છે. સ વત્તા ર વત્તા અ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એ પ્રમાણે જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન આપણો બી આવશે. સ વત્તા ર વત્તા અ વત્તા વ વત્તા અ વત્તા ણ એ રીતના તમારું આખું છૂટું થશે. તો વિદ્યાર્થી મિત્રો આજ તમને ના ખબર હોય તો તમે આમાં ગૂંચવાઈ શકો છો, એટલે ખાસ તમારે જોઈને જવાનું છે. હવે લાસ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વાંચન એ તર્ક ક્રિયાની પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોણ આપે છે? તો આ લાસ્ટ ઓપ્શન છે. ખાલી આમાં ગુજરાતીનું નથી પણ સમાવેશ કરી લે તો અહીં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આવશે થોર્નડાઈક. શું આવશે? થોર્નડાઈક. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીના જેટલા પણ PYQ હતા એ આપણે સોલ્યુશન તો જોયું પણ સાથે સાથે આપણે એને વિસ્તૃત સમજૂતી પણ લીધી છે, જેથી કરીને આપણે બીજા પણ આવનારા પ્રશ્નો છે એને આપણે ઇઝીલી સોલ્વ કરી શકશું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ વસ્તુ પાર્ટ 1 પણ જોઈ જજો, પાર્ટ 2 પણ જોઈ જજો અને આવનારા બીજા વિડીયો આના લગતા આવશે, એટલે કે વિદ્યાર્થી મિત્રો મોક ટેસ્ટ આવી શકે છે, કંઈક તમારા પાઠ્યના કૃતિઓ છે, પાત્રો છે, તો એ બધી વસ્તુ આવશે તો એ પણ તમારે ખાસ જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અને બીજું કે આપણે ગુજરાતી વર્ણનાત્મક કે નિબંધ લેખન, ચર્ચાપત્ર આ બધી વસ્તુ માટે અલગથી કોર્સ લઈને છીએ તો એમાં પણ તમે જોડાવા માંગતા હોય તો ટૂંક સમયમાં તમને નોટિફિકેશન મળી જશે તો તમે જોડાઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો બીજા પણ આપણા જે શબ્દ સમૂહ છે, જોડણીઓ છે, બેઠી બેઠી પૂછા છે તો એના પણ વિડીયો તમે ખાસ જોઈ લેજો. લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અથવા તો તમે લાસ્ટ એન્ડ સ્ક્રીન પર પણ તમે જોઈ શકશો પ્લે લિસ્ટ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.